સંત તમારી શંકાનું સમાધાન કરી દે એનું નામ જ સંત. જેમના દિવ્ય ચરણના સ્પર્શ માત્રથી તમને ઉર્જા પ્રાપ્ત થઈ જાય, એમના દર્શન માત્રથી ઉર્જા પ્રાપ્ત થઈ જાય, એવા આ સંતો. તરત જ અને સંતના સાનિધ્યમાં રહો ને એટલે તમને આનંદ જ થાય. એક મહાત્મા, એ સંત મહાત્મા પોતાની જે શાળા હતી ઘણા બધા વિદ્યાર્થીઓને રાખતા અને એમને ભણાવતા. એક દિવસ બધા વિદ્યાર્થીઓને લઈ અને સ્નાન કરવા માટે ગંગા કિનારે ગયા હશે. ગંગા કિનારે સ્નાન કરતા હતા અને ત્યાં સૂર્યનારાયણને જ્યાં અર્ઘ્ય આપતા હતા એવા સમયની અંદર એક વીછી તણાતો જતો હતો. એટલે વીછી તણાતો જતો જોયો એમને, એટલે એમને ખોબાની અંદર અંજલિ લીધી અને જળ લઈ અને વીછીને એમાં લઈ લીધો. બધા શિષ્યો હતા, એમને કહ્યું, ગુરુજી તમને આ વીછી ડંખ આપશે, ગુરુજી તમને આ વીછી ડંખ આપશે. છતાં પણ એ ગુરુજીએ વીછી લઈ અને એમને નદીના કિનારે વીછીને ઉતાર્યો અને જેવો એ વીછીને ઉતાર્યો અને તરત જ એ વીછીએ દંશ આપ્યો. બધા ઋષિ મુનિ, બધા જે બાળકો હતા એ બાળકોને કહ્યું કે ભાઈ તમે આશ્રમમાં જાઓ ને આ જગ્યાએ આ વનસ્પતિ પડી છે, લઈને આવો જલ્દી. એ વનસ્પતિ લઈને આવ્યા. પછી જ્યાં દંશ ને ઘણી બધી એ સંત મહાત્માને પીડા થતી હતી તો એ પીડાને નિયંત્રિત કરી અને ઔષધિ આવી ત્યાં સુધી રાહ જોઈ અને ઔષધિ લગાવી અને થોડી વારમાં એમની પીડા દૂર થઈ. પછી બધા જે વિદ્યાર્થીઓ હતા એમને પૂછ્યું કે ગુરુદેવ આ વીછી તણાતો જતો હતો, જો એને જવા દીધો હોય તો સારું હતું, જો તમે એને લીધો તો એને દંશ માર્યો હતો. એટલે સંત મહાત્માએ સુંદર મજાનો જવાબ આપ્યો કે આ વીછી છે એને મેં જો બચાવ્યો અને ભગવાને એને દંશ મારવાનું કાર્ય સોંપ્યું છે અને વિશીલો બનાવ્યો છે. જો વીછી એનો ગુણ ના ભૂલતો હોય તો પરમાત્માએ મને સંત બનાવ્યો છે, તો સંત બનાવ્યો હોય તો મારા ગુણ કઈ રીતે ભૂલી શકે? એટલે મારા ગુણ ના ભૂલી શકે. એવી રીતે આપણા જીવનની અંદર ઘણા બધા વ્યક્તિઓ સંત જેવા હોય છે. અરે સંત પરમા, તમે કોઈને મદદ કરો, તમે કોઈને ખૂબ સારી રીતે એને મદદરૂપ થયા હોય અને એવા જ વ્યક્તિ જ્યારે બે પાંદડી સુખી થાય ને, એટલે એ બે પાંદડી સુખેલી થયેલા વ્યક્તિઓ તમને જ વીછીની જેમ દંશ આપવા જાય. આ સત્ય હકીકત છે. આ સંસારમાં આવું બને છે અને એ વખત તમારું મન વિચલિત થઈ જાય. તમે ઘણાને એવી સારી મદદ કરી હોય, તમારા કારણે ઊંચા આવ્યા હોય, તમને ડગલે પગલે એને ખૂબ સારી રીતે કામમાં આવ્યા હોય ને એવા વ્યક્તિ જ્યારે સુખી થાય ત્યારે એ બધું ભૂલી જાય. અને એવા વ્યક્તિ તમને વારંવાર તમે કેમ નીચા દેખાઓ, તમારું કેમ નીચું પડે એવા કાવા દાવા કરતા હોય. પછી એવા વ્યક્તિઓ બધી જગ્યાએ હોય, તમારા પરિવારમાં હોય, સમાજમાં હોય, અને કોઈ રાજકીય ક્ષેત્ર હોય તો એમાં પણ હોય. બધી જગ્યાએ હોય આવા વ્યક્તિઓ. જેને તમે ઊંચા લાયા હોય એ જ વ્યક્તિ તમને ઘણા બધી રીતે હેરાન પરેશાન કરે. પણ પરબ્રહ્મ પરમાત્મા સંતો અહીંયા આપણને એ સમજાવે છે કે એ એની પ્રકૃતિ છે. જે હેરાન કરે છે એ એની પ્રકૃતિ છે. એની પ્રકૃતિથી તમારે વિચલિત થવું જોઈએ નહીં. તમારે કોઈના ઉપર પરોપકાર જે ભાવના આપી છે ભગવાને, તો એ કોઈ દિવસ બંધ કરવી જોઈએ નહીં. એ એની ભાવના ના ભૂલે તો આપણે આપણી ભાવના શું કરવા ભૂલીએ? એટલે હંમેશા આપણો ભાવ સંત જેવો રાખવો. ભાઈ એની પ્રકૃતિ છે તો કરે, આપણે એની સામે મન બહુ બગાડવું નહીં. ભગવાનની ભક્તિમાં ધ્યાન રાખશો તો એ તમારું કશું બગાડી શકવાના નથી. ઈર્ષા જ કરે પણ કોઈ બગાડી શકે નહીં.